આ બ્લોગમાં તમારું સ્વાગત છે ને બ્લોગમાં બના રહેજો. તને બતાવવા વિશાળ તળાવ, રાજા વખતનો કૂવો હતો. આ ઘણા વર્ષો પહેલાં રાજાનો કૂવો આવ્યો હતો. રાજા આની અંદર નાવા શું કરવા આવતા ને રાજા? તો શું કહ્યું? જાળી ના રહે આ જાળી ઉપર તો ભૂલે ચૂકે ચડ્યો હોય ને તો લઈને અંદર. એટલે આ શાના માટે કૂવો હતો? પાણી પીવા એક ટાઈમ આની અંદર પાણી પીવા. અચ્છા, રાજા પહેલા ની અંદર પાણી પીતો હતો. રાજાનો મહેલ આ જૂનો જ હતો. આમાં નાની અમે હતા ને આમ નાના એટલે આ કૂવામાં રમતા આવતા. આ રાજાનો આ સમીની અંદર આવેલું છે, બહુ ફેમસ છે. કમર કાકડી તમારે ખાવી હોય આવી જાય. કમળના ફૂલ છે, પેલી બાજુ કમળ છે બધા. આ બધા કમળ છે. જો તમે જોઈ હશો કમળ, ટાંકો છે ને ટાવર છે. તો વિડીયોમાં બના રહેજો. કમળ આવી રીતે થાય, પાણીની અંદર કમળ આવી રીતે થાય. આ બધા ફૂલ આવે ને તો તમે જોઈ રહ્યા છો આ કમળ, એટલે કમળ કાકડી કહેવામાં આવે છે. અને આમાં સામે લોટેશ્વર કયા માતાજીનું મંદિર, કયા ભગવાનનું મંદિર? થળેશ્વર મહારાજનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. અને સરસ મજાના ફૂલ છે. લોચો થઈ ગયા મિત્રો. વિડીયોમાં બના રહેજો. તળાવ તો તમને બતાવી દીધો છે, કાંક હવે અલગ ગાય માતા છે. ખાડ બહુ થઈ ગયું અને ગાય માતા ખાવા આવે. તો વિડીયોમાં બનાવી રહેજો.